આત્મજ કોને કહેવાય ભાઈ? પુત્ર છે એને આત્મજ કહેવાય ખરા? તો બોલે હા. પણ આત્મજ સિવાય કઈ કહેવાય? તો કે છે હા. તો આત્મજ અને બાકીના પુત્રમાં શું ફરક છે? જે લોકો વકીલાત ભણ્યા હશે એમને ખબર હશે. આપણા ત્યાં પુત્રના અલગ અલગ પ્રકાર છે. આમ તો 8 પ્રકારના પુત્રો કયા છે, પણ એમાં જે મુખ્ય પ્રકાર છે એ એવો છે કે એક તો તમારો આત્મજ એટલે સીધે સીધો લોહીથી રજવીર્યથી જેનું નિર્માણ થયું છે એ પુત્ર છે. બીજો એક પુત્ર હોય છે દત્તક પુત્ર હોય છે, જે તમારા લોહીથી પ્રગટ નથી થયો, પણ તમે પુત્ર ન હોવાના કારણે અથવા કોઈ બીજા કારણસર એને દત્તક લીધો, એટલે દત્તક વિધાનથી એનું ગોત્ર બદલાય, પણ એ તમારો આત્મજ કહેવાય નહીં. એ દત્તક પુત્ર છે. અહીંયા ભગવાન વેદવ્યાસે આત્મજ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? શું વેદવ્યાસને ખબર નથી કે આ નંદનો આત્મજ નથી? આ નંદજીનો પુત્ર તો છે નહીં, તો નંદજીનો પુત્ર નથી, આ તો વસુદેવના પુત્ર છે, તો પછી આત્મજ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? 2 કારણ છે. એક કારણ એવું છે કે જો આત્મજ ન લખે અને એવું લખે કે આ વાસુદેવાત્મજ છે એટલે વસુદેવના પુત્ર છે, તો શું થાય? કંસને ખબર પડી જાય કે આ વસુદેવનો પુત્ર ત્યાં પહોંચી ગયો છે, એટલે એક મોટું નુકસાન થાય. અને બીજી વસ્તુ છે કે નંદ બાબા આ શ્રી કૃષ્ણને એ વસુદેવનો પુત્ર ગણતા જ નથી, એ પોતાનો જ પુત્ર સમજે છે, એટલે આત્મજ લખે છે.